પાટણમાં શ્રી પરશુરામની શોભાયાત્રામાં આધુનિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો। શોભાયાત્રાના માર્ગો પર પરશુરામ શ્તોત્ર અને શ્રી રામચંદ્ર સ્તુતિ પ્રસ્તુત કરી આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું। ઐતિહાસિક નગરી પાટણમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે આ વર્ષે પરંપરાગત ઉત્સવમાં આધુનિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ, પરશુરામ જન્મોત્સવ સમિતિ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ પાટણ જિલ્લોના સંયુક્ત ઉપક્રમે આયોજિત 2 દિવસીય મહોત્સવ સંપન્ન થયો છે। ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે પ્રથમવાર રાત્રિના સમયે નીકળેલી શાંત અને શિસ્તબદ્ધ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। મહોત્સવના પ્રથમ દિવસે સવારે મહાપૂજન અને મહાઆરતી સાથે મંગલ પ્રારંભ થયો હતો। બપોરે આનંદ ગરબાના મંગલ ગાન બાદ સાંજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। બીજા દિવસે રવિવારે ભગવાન પરશુરામના વિશેષ પૂજન અને પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભાવિકોએ સમૂહમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો। ચાલુ વર્ષે શોભાયાત્રાના સ્વરૂપમાં કરવામાં આવેલો વૈચારિક ફેરફાર પાટણવાસીઓ માટે નવો અનુભવ રહ્યો હતો। સામાન્ય રીતે સવારે નીકળતી શોભાયાત્રા આ વર્ષે સાંજે 7 વાગ્યા કલાકે નીકળી હતી। આ યાત્રાની વિશેષતાઓ: યાત્રામાં કોઈપણ પ્રકારના ઘોંઘાટ કે ડીજે નાશોરબકોર વિના અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવ્યું હતું। શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ કરતી કલાગુરુ મોનાનાયક અને ધ્વનિ પ્રતીકના સાનિધ્યમાં તૈયાર થયેલ બાલિકાઓએ માર્ગો પર મંદિર અને રોકડિયા મંદિરે વિરામ લીધો હતો। ભગવાન પરશુરામ જ્ઞાન અને શૌર્યના પ્રતીક છે। આ વર્ષે શોભાયાત્રાને સાત્વિક શક્તિના જાગરણના અવસર તરીકે ઉજવવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો હોવાનું પરશુરામ જન્મોત્સવના કન્વીનર પિયુષ આચાર્ય